15/8/2025 વાર શુક્રવાર। આદરણીય ગુરુજનો, વડીલો, મારા વાલીઓ અને મારા વહાલા મિત્રો, મારું નામ વસાવા કાવ્યાબેન પ્રવીણભાઈ છે અને હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિન 2025-26ના આ શુભ પ્રસંગે મને વ્યસન મુક્તિ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે। આપણે જાણીએ છીએ કે વ્યસન એ એક એવી બુરી આદત છે જે આપણા જીવનને બરબાદ કરી નાખે છે। તમાકુ, દારૂ, ગુટકા, સિગરેટ જેવા વ્યસનો આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે। તેનાથી હૃદય, ફેફસાં, લીવરને ગંભીર નુકસાન થાય છે। વ્યસન કરનાર વ્યક્તિ માત્ર પોતાને જ નહીં પણ પોતાના પરિવાર અને સમાજને પણ નુકસાન પહોંચાડે છે। આજે નાના બાળકો પણ વ્યસનનો શિકાર બની રહ્યા છે, જે ખૂબ જ દુઃખની બાબત છે। આપણે સૌએ ભેગા મળીને આ બધીને દૂર કરવી પડશે। આપણે શાળામાં જાગૃતિ ફેલાવીએ અને મિત્રોને સમજાવીએ કે વ્યસનથી દૂર રહેવું કેટલું જરૂરી છે। ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે આપણે પોતે ક્યારેય વ્યસન કરીએ નહીં અને બીજાને પણ વ્યસનથી દૂર રહેવા પ્રેરણા આપીશું। યાદ રાખો, વ્યસન મુક્ત જીવન એ સુખી અને સ્વસ્થ જીવનનો પાયો છે। આભાર।